સુરત જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક શિક્ષક પિતાએ પોતાના 2 પુત્રોને પહેલા ઝેર પીવડાવ્યું અને પોતે પણ ઝેર પીને આપઘાત કર્યો હતો. હાલ આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. સુરત શહેરમાં કંપારી છૂટવા સમાચાર સામે આવ્યા છે. આજે ઉમરા વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના 2 માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશભાઈ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર સાથે આપઘાત કરી લેતા શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતા પાડોશીઓની શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં. પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજન અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે. ઉમરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પિતાના મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓની પણ તપાસ કરી રહી છે, જેથી આપઘાતનું કારણ શોધી શકાય. આ કમકમાટીભરી ઘટનાએ પરિવાર અને સમગ્ર શિક્ષક સમાજને આઘાતમાં મૂકી દીધો છે.